મધ્યમવર્ગી લોકો, જે લોકો શ્રમજીવી છે, એ લોકો સવારથી લગભગ 6 વાગ્યાથી લાઇનની અંદર ઊભા છે અને એ લોકોને નાસ્તાની સગવડ નથી, પાણી પીવા માટેના એ લોકો પાસે સમય નથી, એ લોકો આવી ગયા છે. અમે અહીં આવીને એ લોકોને જે તકલીફ પડી રહી છે તો અમે કાળું નાણું એ લોકોના જે પૈસા છે તો અમે કરન્સી બદલી નથી શકતા, પણ એ લોકોને જે તકલીફ છે પાણીની નાસ્તાની જે વગર કરે એ લોકો આવી ગયા છે. અમે નાસ્તો અને પાણીનું વિતરણ એ લોકોને કરવા માટે અહીંયા આવ્યા છે. એક વાત બીજું કહેવા જાય તો કોઈ નેતા કોઈ કોર્પોરેટર સી નહીં કે આ તમે જે ટ્રસ્ટ લઈને આવ્યા છો એ બાજુ શું કહેશો? કોઈ નેતા કોઈ કોર્પોરેટર નહીં દેખાયું ગરીબો જોવા માટે? એ નેતા કે કોર્પોરેટરને અમને કંઈક એ લોકોની કંઈ જાણ નથી, કારણ કે એ લોકો પોતપોતાની રોટલીઓ શેકવા માટે આગળ રહે છે. એ લોકોને ગરીબ પ્રજાને શું તકલીફ પડી રહી છે, ખરેખર એ લોકોની પીડા શું છે એ લોકોને ઇન્ટરેસ્ટ જ નથી. એ લોકોને માત્ર ને માત્ર પોતપોતાનો અંગત સ્વાદ માટે એની અંદર જ ઇન્ટરેસ્ટ છે. અને બીજી એક વસ્તુ કહેવા માગું છું કે 1978ની અંદર મોરારજી દેસાઈ સાહેબ જે અમારા માનનીય PM જે તે સમય હતા, તેમણે ત્યારે કરન્સી રદ કરેલી, 1000ની નોટો રદ કરી હતી. તે સમયે અર્થશાસ્ત્રીઓના આંકડા મુજબ લગભગ ત્યારે કાળું નાણું 8000 કરોડ રૂપિયાનું હતું અને આજે અર્થશાસ્ત્રીઓના કયા મુજબ કાળું નાણું 50 લાખ 1000 કરોડનું છે. તો તમે જોઈ શકો કે દેશનો વિકાસ તો થયો છે, પણ તમે કરન્સી બદલીને કાળું નાણું બંધ થઈ જાય, કાળું ધન ફૂટી જાય તેવું કંઈ બનવાનું નથી. કારણ કે આના અંદર જે બી તમે મોટા કોઈ માણસ તમને દેખાય, ટાટા બિરલા કે કોઈ મોટી વસ્તુ મોટા માણસો દેખાતા નથી કે એ લોકોને લાઇનમાં ઊભું રહેવા. ગરીબ માણસોને 4-4 હજાર રૂપિયા માટે 2-3 દિવસથી 4-4 થી 5-5 કલાક સુધી સવારથી સાંજે લાઇનમાં ઊભું રહેવું પડે, તે ખરેખર નિંદનીય છે. જે માટે ગરીબ મધ્યમ વર્ગ આવા લોકો માટે સરકારે કોઈ વિશેષ રદ કરી, પણ કોઈ વિશેષ આ લોકો માટે કંઈક વિશેષ સુવિધા મૂકવી જોઈએ. અને બીજી એક વસ્તુ એમ કહેવા માંગુ છું કે આવનારા સમયની અંદર જે દેખાય છે, અર્થશાસ્ત્રીઓ કેટલા મારા મિત્ર છે, તે મિત્રોની અંદર અનુસાર એમાં એવું છે કે વપરાશ ઓછું થશે, ગ્રોથ ઓછું થશે, જીડીપીનો ગ્રોથ નીચે ઉતરશે, જીડીપીનો ગ્રોથ ઉતરશે અને આવનારા સમયની અંદર દેશ મંદીના વમળની અંદર લપેટાઈ જશે. એટલે તમે કોઈ પણ દેશની અંદર તમે જોયું અત્યાર સુધીની અંદર કયા દેશની અંદર મને બતાવી દો કે કાળા નાણાં માટે એ દેશે કરન્સી રદ કરી હોય. આ PM સાહેબનું આ પગલું અમારા અને અર્થશાસ્ત્રીઓના મગજની